વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. આપણે ગયા વિડીયોની અંદર વાત કરી મનુષ્ય નંબર 1ની. મનુષ્ય નંબર 1 એટલે અહેસાસ કેન્દ્ર, ખાવું પીવું અને કામ કરવું એવું જ જેનું જીવન છે એ મનુષ્ય નંબર 1 છે. હવે આવે છે મનુષ્ય નંબર 2, જેની અંદર ખાવું પીવું અને કામ કરવું એ સહેજ ગૌણ બને છે અને ઇમોશન્સ ભાવનાઓ જેની અંદર ભરમાર છે, સારી અથવા ખરાબ, અને એનું ભાવ કેન્દ્ર મુખ્ય છે. એ બહુ લોજિક લગાડતા નથી, પણ એનો ભાવ મુખ્ય છે. દરેકમાં ભાવ હોવો જોઈએ. ભાવ આ ભાવથી આમ થાય ને તે ભાવથી આમ થાય ને આમ ભાવ હોવો જોઈએ ને પરિવારમાં ભાવ હોવો જોઈએ ને દેશ પ્રત્યે ભાવ હોવો જોઈએ ને સમાજ પ્રત્યે ભાવ હોવો જોઈએ ને માણસ પ્રત્યે ભાવ હોવો જોઈએ ને પ્રકૃતિ પ્રત્યે ભાવ હોવો જોઈએ. ભાવ ઇમોશન્સ, દરેક ચીજોને એ ભાવનાત્મક દ્રષ્ટિથી જ એને મૂલવે અને જુએ અને વર્તે. આવો જે મનુષ્ય છે એ મનુષ્ય નંબર 2 છે. અને મનુષ્ય નંબર 2 એની અંદર ગમો અને અણગમો આ એના માટે મુખ્ય હોય છે. સારું અને ખરાબ આ દ્વંદ એનામાં ચાલતો જ હોય છે. એ કોમ્પ્રોમાઇઝ લગભગ કરી શકતા નથી. છૂટછાટ જેવું એને જીવનમાં નથી. ને આ જગતની અંદર સૌથી જો ડેન્જર મનુષ્ય હોય તો મનુષ્ય નંબર 2 છે. અમારું ઓબ્ઝર્વેશન છે કે આ જગતમાં જેટલું સારું બન્યું છે ને ભૌતિક વર્લ્ડમાં એ મનુષ્ય નંબર 2 થી થયું છે, અને જેટલું ખરાબ બન્યું છે એ મનુષ્ય નંબર 2 જ કર્યું છે. આ હિટલર મનુષ્ય નંબર 2 હતો. મારી છટકી, જેની છટકે છે ને, જે તમે સાંભળ્યું હશે, જેની મગજની નસ ખેંચાય છે અને જેનું છટકે છે અને કશું કરી બેસે છે એ બધા જ મનુષ્ય નંબર 2 છે. જેટલા સુસાઇડ કરે છે એ બધા મનુષ્ય નંબર 2 છે. ધારો કે હવે આપણે વાત કરશું કે જમણવારો છે અને જમવા ગયા અને મસ્ત મજાની 400 રૂપિયાની ડીશ આવી ગઈ. અહીંયા જમવા મળ્યા તો એમાં કેટલી આઈટમો છે ને એ નહીં ગણે. એની અંદર ટેસ્ટ કેવો છે, તમે જે સબ્જી ખાધી, પૂરી ખાધી, તે તમે ખાધો ને એની અંદર ટેસ્ટ, એના માટે અગત્યનો ટેસ્ટનો સ્વાદ કેવો છે કે મારા મનગમતો ટેસ્ટ છે, આ સારું છે. એટલે સારું અને ખરાબ દરેક કિસ્સાઓની અંદર ખાવાનું, કપડા, લત્તા, વ્યવહાર, બિહેવિયર બધાની અંદર સારું અને ખરાબ એ સારું અને ખરાબ મુખ્ય વાત એના પર બની જાય, બીજી બધી ગૌણ બની જાય. અને મનુષ્ય નંબર 2 ની અંદર કોઈ છૂટછાટ નથી હોતી. યા તો આ બાજુ હોય યા તો આ બાજુ હોય, એ વચ્ચે રહેવાનું અને ફાવતું નથી. મનુષ્ય નંબર 2 ક્યારે તટસ્થ ન રહી શકે અને તટસ્થ રહેવું મને બહુ અઘરું મળી જાય. એટલે આવા મનુષ્યોથી દૂર રહેવું. અને બધાને ઘરમાં હશે મનુષ્ય નંબર 2 ખતરનાક મનુષ્ય કહેવાય આને. વાતમાં એને છટકે, વાતમાં રિસાઈ જાય, વાતમાં ગુસ્સો આવી જાય, વાતમાં નારાજગી આવી જાય. આ બધા જ મનુષ્ય નંબર 2 ના લક્ષણ છે. હા, મનુષ્ય નંબર 1 પણ રિસાય. મનુષ્ય નંબર 1 પણ રિસાય છે, પણ એની તમે એક લોલીપોપ આપો એટલે એ રેડી થઈ જાય. મનુષ્ય નંબર 2 ખતરનાક છે, એની રીસ જબરી હોય. લગભગ મોસ્ટ ઓફ અમારા ઓબ્ઝર્વેશનની અંદર જે ભાઈઓ છે, ભાઈઓની અંદર જે મનુષ્ય નંબર 2 ની કેટેગરી છે એ લગભગ 10 મનુષ્યની પાછળ મનુષ્ય નંબર જે 2 હોય એવા મનુષ્યો લગભગ 3 જ છે. કેટલા? 3 થી 4, વધીને 4. પણ 10 સ્ત્રીઓની અંદર મનુષ્ય નંબર 2 લગભગ 6 થી 7 છે. એટલે બહેનોનો રેશિયો વધુ છે. આ જગતની અંદર મનુષ્ય નંબર 2 ખતરનાક છે. ટૂંકમાં બીજી ભાષામાં કેવું હોય તો મનુષ્ય નંબર 1 છે એને યાંત્રિક કહેવાય, પશુ કહેવાય. મનુષ્ય નંબર 2 છે એ ભાવુક કહેવાય. અને ભગવાને આ ભાવુક મનુષ્યને ગીતામાં અસુર કીધો છે. પરિવારમાં ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, આ બધું કન્ડિશન વાળું જ હોય.
વાતમાં ગુસ્સો આવી જાય, અમે વાત કરીએ એમ, આ બધું જ મનુષ્ય નંબર 2 માં આવે. મનુષ્ય નંબર 2 જેના જીવનમાં હોય એનું જીવન સંઘર્ષમાં. જે પુરુષનું જીવન વધુમાં વધુ સંઘર્ષમય છે, એના જીવનની એની સ્ત્રી, એની ઘરવાળી જો મનુષ્ય નંબર 2 આવી ગઈ તો એ ભાઈને ભગવાન બચાવે. યા તો મનુષ્ય નંબર 1 સાચી, બસ એને તમે ખાવા પીવા દો એટલે હાલ્યો. પણ મનુષ્ય નંબર 2 ની હસ્તી વાળી જો ઘરવાળી આવી ગઈ તો ગઈ ભેંસ પાણીમાં. એટલું ખુલ્લું માન ન કેવું જોઈએ, પણ કહી રહ્યું છું. તમારા બધાનો અનુભવ હશે એમ. પુરુષોની સંખ્યા ઓછી છે મનુષ્ય નંબર 2 ની અંદર, પણ બહેનો બહુ બધી છે. અને ઘરની અંદર બધી જાતે ડખાવો, બધી જાતે ઝઘડાઓ, એ આ મનુષ્ય નંબર 2 ની જ પેદાશ છે. એનો એવો આગ્રહ હોય છે એમ કે બધા જ મને સાંભળે, મારી નોંધ લેવાય, અને બધાના કેમેરા મારી તરફ રહેવા જોઈએ, હું સેન્ટરમાં હોઉં, બધા મારી બાજુ આમ રાડા લે, આવી એમનો અભિગમ હોય, એવી એની એકદમ માન્યતા હોય. આ મનુષ્ય નંબર 2 છે. એ બહુ દિમાગ ના લગાડે, ભાવ ઇમોશનલી બ્લેકમેલ કરે, તમને રિસાઈ જાય, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. આ બધું જ મનુષ્ય નંબર 2 નું છે. આપણે વાત કરી લે મીડિયામાં કે મનુષ્ય નંબર 2 હતો દુર્યોધન, પુરુષોની અંદર આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. આપણી આજુબાજુ બધું જ છે. તો મનુષ્ય નંબર 1 એ યાંત્રિક મનુષ્ય છે, પશુ છે, એકદમ પશુ, પણ સારો છે. મનુષ્ય નંબર 2 ભાવુક મનુષ્ય છે, અસુર છે, પણ ખતરનાક છે. મનુષ્ય નંબર 2 જો એની અંદર યોગ્ય શિક્ષણથી જો એને પોઝિટિવ બનાવવામાં આવે, અઘરું કામ છે. એને પોઝિટિવ બનાવવાનું કામ થોડું અઘરું છે, પણ જો એ પોઝિટિવ બને તો સારા પરિણામો લાવી શકાય જીવનની અંદર. જો તમારા ઘરની અંદર કોઈ 2 નંબરની વ્યક્તિ હોય, મનુષ્ય નંબર 2 ની હસ્તી કોઈ હોય, તો તમે એનું ઓબ્ઝર્વેશન કરી અને નિરખો કે આ કઈ ટાઈપની વ્યક્તિ છે. જો મનુષ્ય નંબર 1 હશે તો બહુ ટેન્શનનો વિષય નથી, કારણ કે આ જગતની અંદર મનુષ્ય નંબર 1 બહુ ઉપદ્રવ મચાવતો નથી, બસ ખાય પીએ કામ કરે. બધી જગત ઉપદ્રવો છે એ મનુષ્ય નંબર 2 ના છે. એટલે જો મારા કે તમારા ઘરમાં મનુષ્ય નંબર 2 હશે તો તમે એનું ઓબ્ઝર્વેશન કરી અને તમે એને એ પ્રમાણે ટ્રીટ કરજો, અને એની મનુષ્યની હસ્તી ચેન્જ કરવાની તમારે કોશિશ કરવાની, અને એની ટ્રેનિંગ લેવાની. અને અમે અમારા આ આધ્યાત્મિક સેન્ટરમાં આ મનુષ્યની કેટેગરી કેમ બદલાવી એની ટ્રેનિંગો અમે આપી છે, એનું અમે શિક્ષણ આપી છીએ, અને એ જ અમારું કામ છે, અને એ જ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ છે અમારો. હવે તમે વિચાર કરો કે મનુષ્ય નંબર 2 જ્યારે કોઈ વાત કરે ત્યારે મનુષ્ય નંબર 1 તો એનું કંઈક બીજું સમજે. હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. મનુષ્ય નંબર 1 અને મનુષ્ય નંબર 2 ને તમે આ સાંભળ્યું ત્યારે ખ્યાલ આવ્યો છે કે રામ રામ તો રીંગણા. બાળી છોકરા કેમ જેમ કરે છે, લઈ જાવ 4-5, બસ આ છે, આ ચાલી રહ્યું છે બધે. ટૂંકમાં એક દિમાગની ફ્રીક્વન્સી બીજા દિમાગના સાથે મેચ થતી નથી. અને મનુષ્ય નંબર 2 ની અંદર ઇમોશનલી ડાઉટ હોય છે. કયો ડાઉટ હોય છે? એની અસલામતીની ભાવના હોય છે. મનુષ્ય નંબર 2 ની અંદર હંમેશા, અને મનુષ્ય નંબર 1 ની અંદર અસલામતીની ભાવના ક્યારે હોતી નથી. બસ એને ખાવા મળશે કે નથી મળતું એ જ જોવાનું છે. પણ મનુષ્ય નંબર 2 છે એને માનની અપેક્ષા હોય છે. તો
તો ઘરની અંદર જ્યારે મનુષ્ય નંબર 2 હોય છે તો સતત એને અપમાનિત થવાનું, યા તો મારું માન રહેશે કે મારું માન નહીં રહે, એનો સતત એને ભય હોય છે અને પોતાનું માન જાળવી રાખવા માટે એ છેલ્લી હદ સુધી જઈ શકે છે. કદાચ ઝઘડા પણ થઈ જાય, એવું ઈચ્છે છે કે મને માન મળવું જ જોઈએ, મને જસ મળવો જ જોઈએ. જીત હોય છે, ન કેમ મળે, તમે મારે માન કેમ ના આપો, તમે મારી કદર કેમ ના કરો, વગેરે વગેરે વગેરે. આવી જે ઇન્ટેન્સિટી જેની અંદર સ્ત્રી કે પુરુષની અંદર હોય છે, જેમાં મનુષ્યની અંદર, આ બધા મનુષ્ય નંબર 2 છે. અને મનુષ્ય નંબર 2 એક પોઝિટિવ છે. અને મનુષ્ય નંબર 2 જ્યારે બહુ પોઝિટિવ ભાવના કન્ડિશનમાં જ્યારે હોય ને, તો એમ છે કે દુનિયામાં આને જેવું સુખી કોઈ માણસ છે નથી, અને આને જેવું કોઈ માણસ જ ના થાય. પણ છેતરશો નહીં, ક્યારે એનો ગેર બદલે એનું કાંઈ નક્કી. મનુષ્ય નંબર 2 જ્યારે ટેમ્પરરી ક્યારેક પોઝિટિવ બને છે ત્યારે એ દુનિયાની શ્રેષ્ઠ મનુષ્ય હોય એવું તમને લાગે છે. પણ આ કેટલી વાર ટકશે એનું કાંઈ નક્કી નથી. અને જો એનો ભાવની અંદર તમે ફસાણા અને જો ક્યાંક ઠસકો માર્યો તો નાની યાદ કરાવે. આ છે મનુષ્ય નંબર 2. તો મારા દર્શક મિત્રો, ઘરની અંદર આજુબાજુ નિરીક્ષણ કરજો, ઓબ્ઝર્વેશન કરજો કે મારી આજુબાજુ વસી રહેલા મનુષ્ય નંબર 1 છે કે મનુષ્ય નંબર 2 છે. મનુષ્ય નંબર 1 હશે તો બહુ ટેન્શનનો વિષય નથી. એને તમે મસ્ત મજાનો હોટલમાં એકવાર નાસ્તો કરાવી નાખો, મસ્ત એકવાર સારા કપડા લઈ દો, એ હાલ્યો. મનુષ્ય નંબર 2 ની એની ડિમાન્ડ કેવી છે તમને ખબર જ ના પડે, તમે સમજી જ ના શકો. મનુષ્ય નંબર 2 ને તમે સમજી જ ના શકો કે એને જુએ છે શું. એને સમજવો એટલો બધો મુશ્કેલ હોય છે કે તમે ન સમજી શકો. કારણ કે એ સવારમાં કાંક હોય, બપોરે કાંક હોય અને સાંજે કાંક હોય. મનુષ્ય નંબર 2 ને સમજવું બહુ અઘરો છે. એટલે જે લોકો જાગૃત છે, જે લોકો સતત હોશમાં જીવે છે, એ લોકો જ મનુષ્ય નંબર 2 ને ઓળખી શકે કે આ હારું આ કલાક પછી શું કરશે. અમારે ઘણા બધા લોકો છે, ઘણા બધા પુરુષો માથું કૂટતા હોય એમ કે ભાઈ શ્રી આનું કાક કરવા, આ હારી નથી સમજાતું આને શું જુએ છે એમ. ન સમજાય ભાઈ, કારણ કે મનુષ્ય નંબર 2 છે. તો આ કથા વાર્તાઓની અંદર આમ રહેવું જોઈએ, તેમ રહેવું જોઈએ ને એ બધું નકામું છે. કારણ કે પ્રોપર શિક્ષણ મળવું જોઈએ કે મનુષ્ય નંબર 1 ને એવું શિક્ષણ મળવું જોઈએ અને મનુષ્ય નંબર 2 ને એની ટાઈપનું શિક્ષણ મળવું જોઈએ. પણ એક કથાની અંદર તો 1000 માણસ સાંભળી રહ્યા છે, તો એની અંદર તો મનુષ્ય નંબર 1, 2, 3 તો ડખો ઉભો થાય. કારણ કે એક વાત એવી કહેવાય રહી છે કે એ મનુષ્ય નંબર 1 માટે હોય છે, એક વાત એવી હોય છે કે મનુષ્ય નંબર 2 ને લાગુ પડતી હોય, એક વાત એવી હોય છે કે મનુષ્ય નંબર 3 ને લાગુ પડતી હોય. એ નક્કી કોણ કરશે કે સામેવાળી જે વાત કહેવાય રહી છે એ મને કેટલી લાગુ પડે છે એ ના ખબર પડે. કારણ કે એને પોતાને ખબર નથી કે મારી હસ્તી કઈ છે. સૌથી પહેલું તો આપણે આપણી હસ્તી નક્કી કરવી જોઈએ કે હું કઈ કેટેગરીમાં છું, અને એ ઓબ્ઝર્વેશનથી તમને ખ્યાલ આવે. અને એ પ્રમાણે મારે ક્યાં જવું જોઈએ અને મારે શું કરવું જોઈએ તમને ખ્યાલ આવે. આપણે બધા આમ નીકળી ગયા મંદિર દર્શન કરવા અને કથા કરવા અને સાંભળવા અને આ તે દુનિયા આટલી કથા વાર્તાઓ અને સત્સંગો થવા છતાં મનુષ્યના જીવનમાંથી દુઃખ જતું નથી. એનું કારણ જ એ છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું. કારણ ખબર નથી પડતી અને કન્ફ્યુઝ થાય છે. કારણ કે આ વિવિધતા હોય છે મનુષ્યના જીવનમાં, એ કોઈને ખબર પડતી નથી. અને જ્યાંથી નીતિ નિયમો અને આદેશો જારી થાય છે સત્સંગોમાંથી, એ ક્યાં કોને લાગુ પડશે એ નક્કી નથી થતું. એટલે અમુક માણસો કન્ફ્યુઝનમાં જિંદગી પસાર કરી નાખે છે કે સારું આમ કે છે એ કેમ હશે, આ લસણ ડુબલી ખવાય કે ન ખવાય, ઉપવાસ કરાય કે ન કરાય, એ પેલા ગુરુ તો આમ કહે છે તો હવે મારે શું કરવું, હવે આને શું કરવાનું. આવું શા માટે થઈ રહ્યું છે? કારણ કે આપણને આપણા મશીનની હસ્તી ખબર નથી. આપણે હ્યુમન બિંગ, આપણું માનવનું હોવાપણું ક્યાં છે એ આપણે ખબર નથી. તો દર્શક મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે મારો પ્રયત્ન એવો છે
કે આપણી પહેલી કેટેગરી શોધવાની કે આપણે મનુષ્ય નંબર 1 માં છીએ કે મનુષ્ય નંબર 2 માં છીએ કે 3 માં કે 4 માં કે 7 માં. એ નક્કી કરવું પડશે અને નક્કી કર્યા પછી એની ટ્રીટમેન્ટ થાય, એને સુધરવાની, એ આગલા સ્ટેપમાં જવા માટેની પ્રક્રિયા શરૂ થાય. તો તમને ખ્યાલ આવે કે મારા માટે કયું જ્ઞાન અગત્યનું છે અને મારે કઈ વાત સાંભળવી જોઈએ અને મારે કઈ વાત ન સાંભળવી જોઈએ, વગેરે વગેરે વગેરે. આપણને ખબર જ નથી કે મારી 4 વ્હીલ ગાડીની અંદર ગેસ આવે છે, એ પણ બળતણ છે. એક ગાડીમાં પેટ્રોલ આવે છે, એક ગાડીમાં ડીઝલ આવે છે, તો ડીઝલ બી બળતણ છે. ભૂલથી પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરી દીધું, તમે દલીલ કરો કે ભાઈ પેટ્રોલ ડીઝલ બળતણ છે ને, બધી ગાડી ચાલે છે, પણ ના ચાલે, કારણ કે આનું એન્જિન એ ટાઈપનું છે, એમાં ડીઝલ નહીં ચાલે. એટલી કોમન સેન્સ તો હોય ને આપણી. તો એવી રીતે આ મશીન કઈ ટાઈપનું છે, એનું અંદરનું સ્ટ્રક્ચર કેવું છે, એની સમજ કઈ ટાઈપની કઈ કેટેગરીની છે, એ તમે જ્યાં સુધી નહીં ઓળખો ત્યાં સુધી એને કયો ડોઝ અને કઈ શિખામણ દેવી અને એને કઈ રીતે ટ્રીટ કરવું એ કેમ નક્કી થશે? આપણને આપણી હસ્તીની ખબર નથી અને આપણે એટલી બધી વિડીયોની ભરમાર યુટ્યુબમાં જોઈએ છીએ. અને હું એમ કહું છું કે એક વ્યક્તિ સરેરાશ માનો કે આખો દિવસની અંદર 25 વિડીયા જુએ છે અને 25 વિડીયાને જ્યારે જોતી હોય ત્યારે એને એમ હોય છે કે આ મારા માટે અગત્યનું છે, પણ જોઈ રીતે પછી એમ લાગે કે આ બકવાસ છે. અને ધારો કે આજે મને કોઈ વિડીયો સારો લાગ્યો, યુટ્યુબમાં કોઈ પણ વસ્તુનો વિડીયો મને વિષયનો વિડીયો સારો લાગ્યો અને એ જ વિડીયો આવતીકાલે મને ભંગાર રાખશે. કાં શું થઈ ગયું? ભાઈ કાલે સારો આજ ખરાબ થઈ ગયો, આ શું બદલી ગયું? આનો જવાબ તમારી પાસે નથી. અને આપણે આવા કલાકો બગાડીએ છીએ યુટ્યુબના વિડીયો પાછળ. આપણને ખબર નથી કે મારે શું જોઈએ છે અને મારી કેટેગરી શું છે અને મારે શું જોવું જોઈએ અને મને કયા જ્ઞાનનું જરૂર છે, મને કઈ ટાઈપના નોલેજની જરૂર છે. બસ આડે ધડ યુટ્યુબ ખોલી અને જોયા રાખો. મેં યુટ્યુબનો બહુ અભ્યાસ કર્યો, બધું જ બકવાસ આવે છે અને એની અંદર જે આવે છે એની અંદર સૌથી મોટામાં મોટી માહિતી છે મનુષ્ય નંબર 1 અને મનુષ્ય નંબર 2 ની જ બધી સામગ્રી પીરસવામાં આવે છે. અને મનુષ્ય નંબર 3 જ્યારે હવે આ વાત કરશું, એ મનુષ્ય નંબર 3 જ્યારે એને સાંભળે છે અને જ્યારે જુએ છે ત્યારે કન્ફ્યુઝ થાય છે કે મારે કરવું શું, અને એ ગેરમાર્ગે દોરાય છે. મનુષ્ય નંબર 3 ની કેટેગરીનો કોઈ વિડીયો હોય અને મનુષ્ય નંબર 2 જોઈ લે ત્યારે એના મગજમાં કન્ફ્યુઝન આવે, આ બધું શું છે? એટલે મનુષ્ય નંબર 1 એ પશુ સમાન છે પણ સારું છે. મનુષ્ય નંબર 2 ભાવુક મનુષ્ય છે પણ અસુર છે અને ખતરનાક છે. તો આજે મનુષ્ય નંબર 2 ની આપણે વાત પૂરી કરશું. દર્શક મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હવે પછીના વિડીયાની અંદર મનુષ્ય નંબર 3 કેવો હોઈ શકે એની આપણે વાત કરશું. નમસ્કાર.